कलिकालानले दत्तान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये चिराणाय गुणन्ताणां सर्वं मोक्षकारणम् सुन्दरमपि सबुद्धिये સૌવભવણિબંધણમ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 61. 60મા પત્રમાં શ્રી દશવૈકાલિકજી સૂત્રની વાત હતી જે પરમ પૂજ્ય જુઠાભાઈને લખાયું છે, અને ત્યાર પછી આ પત્ર પૂજ્ય મનસુખરામભાઈ સૂર્યભાઈને લખાયો છે, સૂર્યરામભાઈને લખાયો છે. વાંચવાનો પ્રયત્ન કરીએ. વવાણિયા વૈશાખ સુદ છઠ સોમ વિક્રમ સંવત 1945. તારીખ મેમાં કોઈ છે 21/5/1889 કે એવું કંઈ છે. અહીંયા શરૂઆતમાં જ શીર્ષકમાં જ મૂક્યું છે સત્પુરુષોને નમસ્કાર. શ્રી નથી લખ્યું, સતમાં બધું આવી ગયું, જે કંઈ છે તે સત છે. સત્પુરુષોને નમસ્કાર. હમણાં છેલ્લા થોડાક વખતથી કોઈ પત્રમાં પરમ કૃપાળુદેવ ટાઇટલમાં જ સત્પુરુષોને નમસ્કાર લખીએ છીએ. આમાં પણ લખ્યું છે જે કોઈ ગચ્છમત સંપ્રદાય અરિયંત સિદ્ધ એવું કંઈ નહીં, બીજો કોઈ પારિભાષિક શબ્દ નહીં, પણ સત્પુરુષો વેદાંતિને માન્ય, વિતરાગને માન્ય, બધા જ દર્શનને માન્ય તે સત્પુરુષ, તેમને નમસ્કાર. કોને પત્ર લખ્યો તો કે શ્રી મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠી. સરસ્વતી ચંદ્ર નવલકથાથી સુવિખ્યાત સુપ્રસિદ્ધ એવા શ્રી ગોવર્ધનરામભાઈ ત્રિપાઠી અને એમના કાકાશ્રી સગા કાકાશ્રી તે મનસુખરામભાઈ, અને તેમને પત્ર લખાયો છે. સાક્ષર ભૂમિ નડિયાદ અહીંથી બહુ નજીક 16 કિલોમીટર કે જે હોય તે, અને તે સાક્ષર ભૂમિ નડિયાદનું રત્ન છે. 19મી સદીનું આ એક મહામૂલું રત્ન તે મનસુખરામભાઈ સૂર્યરામભાઈ. પ્રખરમાં પ્રખર વેદાંતિ, તે જમાનામાં જોટો ન જડે તેવા વેદાંતિ છે. અને સંસ્કૃત ભાષાનો એટલો અભ્યાસ છે, એટલું જ નહીં પણ સંસ્કૃતમય ગુજરાતી બોલવાનો લખવાનો પણ આગ્રહ, અને શુદ્ધ ઉચ્ચારનો પણ ઘણો જ આગ્રહ. મનસુખભાઈ બોલીએ તો આપણી સાથે બોલે પણ નહીં. મનસુખભાઈ આપણે લખ્યું હોય તો પત્રનો જવાબ પણ ન મળે, વાંચે પણ નહીં. મનઃસુખભાઈ, મન અને સુખ વચ્ચે બે વિસર્ગ, બે મીંડા કરવાના, જેમ નમઃ પછી કરીએ તો જ બોલે તો જ વાંચે, તેવા શ્રી મનઃસુખભાઈ, અને તેમને લખાયો છે. જેવા તેવા નથી, પ્રકાંડ પંડિત, પ્રખર વેદાંતિ અને પરમ કૃપાદેવ કરતાં લગભગ 27 વર્ષ ઉંમરમાં મોટા, એટલે કે વડીલ પણ ખરા. એ ડબલ જ લાગે 27 વર્ષ, તો એથી વધારે લાગે પણ ઓછું ન લાગે. પોતે 20-21 વર્ષના હોય અને 21 + 27 કરીએ એટલે બલથી વધી જાય આમ જુઓ તો. અને તેવા વડીલને, મુરબ્બીને, વેદાંતિને પત્ર લખ્યો છે. એમનો જન્મ એટલે ઈસવીસન 1840માં અને એમનું અવસાન 1907માં, એટલે કે કૃપાદેવના નિર્વાણ પછી 6 વર્ષે. તે મનસુખરામભાઈને જે પાણીએ મગ ચડે તે રીતે લખ્યું છે. શૈલી બહુ મજાની છે, વિચારીએ, પ્રયત્ન કરીએ. આપના દર્શન મને અહીં લગભગ 1.25 માસ પહેલાં થયા હતા. એટલે વવાણિયાથી પરમ કૃપાદેવ લખી રહ્યા છે પત્ર, એટલે મનસુખરામભાઈ ત્રિપાઠીને ક્યાંક વવાણિયા જવાનું બન્યું હશે તો જ લખીએ કે અહીંયા 1.25 માસ પહેલાં આપણે મળ્યા હતા. એમ નહીં, જુવા નાના પુરુષ મોટા પુરુષનો એથી ઉંમરમાં મોટા પ્રત્યેનો વિનય કે આપના દર્શન મને થયા હતા. કૃપાળુદેવ એમને એમ લખે છે. આપણે સામાન્ય રીતે શું કહીએ, અહીંયા આપણે મળ્યા હતા, આપને જોયા હતા, કે અહીંયા આપ આવ્યા હતા, કે આપ તો કહેવાનું લગભગ આવડે નહીં કે ફાવે નહીં,
પણ આપણી ભાષામાં જરાય વિનય હોતો નથી. અહીંયા કોની સાથે ડીલ કરવાનું છે તો કે પોતે સત્પુરુષ છે, તેમ છતાં સત્પુરુષોને નમસ્કાર કયા છે, પોતે પણ તે અવસ્થામાં છે અને ઉર્ફે શુદ્ધાત્માને નમસ્કાર છે. બધા પક્ષપાતથી ભેદાભેદથી પર રહીને કૃપાદેવ આવી રીતે લખે છે. વિનયસભર શૈલી અને ભાષા છે. ધર્મ સંબંધી કેટલીક મુખ ચર્ચા થઈ હતી. આપણે થોડીક વાત કરી હતી કે વાદ વિવાદ થયો હતો, એમ નહીં કે તમે આમ કહેતા હતા, હું આમ કહેતી તેને દલીલ કરતા હતા ને આપણે માથાકૂટ થઈ હતી, મતભેદ થયો હતો ને એમ નહીં, પણ ધર્મ સંબંધી કેટલીક મુખ ચર્ચા થઈ હતી. એટલે કેટલીક ઓરલ વર્બલ આપણે મોઢા મોઢ કાનો કાન સામસામા બેસીને વાત થઈ હતી. લેખિત સ્વરૂપે કંઈ વાત થઈ નથી, પત્ર સ્વરૂપે વાત થઈ નથી, પુસ્તક રૂપે વાત નથી, કે કોઈ આર્ટિકલ લઈને બેઠા, લેખ લઈને બેઠા એવું નથી, પણ આપણે મોઢા મોઢ પર્સનલી વાત થઈ હતી, મુખ ચર્ચા થઈ હતી. શેના વિશે? ધર્મ સંબંધી. આપને સ્મૃતિમાં હશે એમ ગણી, આપને યાદ હશે એમ ગણી, એ ચર્ચા સંબંધી કંઈ વિશેષ દર્શાવવાની આજ્ઞા લેતો નથી. આપને તો યાદ જ હોય, 1.25 મહિના પહેલાંની જ વાત છે, એટલે હું વધારે કંઈ લખવાનું કે જણાવવાનું આજ્ઞા લેતો નથી. પાછું આજ્ઞા લેતો નથી, મારે વધારે કંઈ કહેવું નથી એમ નહીં, પણ હું વિશેષ દર્શાવવાની આજ્ઞા લેતો નથી. ધર્મ સંબંધી માધ્યસ્થ, ઉચ્ચ અને અદંભી વિચારોથી આપના પર કંઈ મારી વિશેષ પ્રશસ્ત અનુરક્તા થવાથી કોઈ વેળા આધ્યાત્મિક શૈલી સંબંધી પ્રશ્ન આપની સમક્ષ મૂકવાનો, આજ્ઞા લેવાનો આપને પરિશ્રમ આપું છું. યોગ્ય લાગે તો આપ અનુકૂળ થશો. આખું વાક્ય લાંબુ છે કે ધર્મ સંબંધી માધ્યસ્થ, ઉચ્ચ અને અદંભી વિચારોથી તમને કંઈક આપના ઉપર મારી સારી છાપ પડી છે, વિશેષ છાપ પડી છે. કેમ કે મેં મધ્યસ્થતાથી, તટસ્થતાથી આપને જેમ છે તેમ કહ્યું હતું. આપણે વાત થઈ હતી, ઉચ્ચ વિચાર હતા, આત્માની ઉન્નતિ થાય, આબાદી થાય, ઉર્ધ્વગતિ થાય, એને પ્રગતિ જ પ્રગતિ થાય એવા વિચારો હતા. અને છેલ્લું મુખ્ય છે તે અદંભી વિચાર હતા. મારા વિચારમાં કોઈ દંભ, દોડ, દેખાવ, શોફ કાંઈ ન હતું. બાહ્ય વ્યવહાર આચરણ એવું કંઈ ન હતું. જે કંઈ જેમ છે તેમ હતું તેમ ઓરિજિનલ હું જે માનું છું, અનુભવ્યું છે, જે કંઈ આવડ્યું છે, જે કેવું છે તે નિષ્કપટ ભાવે નિખાલસતાથી મેં આપને કહ્યું હતું. એટલે કે નિર્દંભપણે, એટલે અદંભી વિચારોથી કહ્યું હતું. અને આપને મારા પર કંઈક વિશેષ પ્રશસ્ત અનુરક્તા થવાથી કૃપાદેવ લીધા છે એમને બરોબર, કે આપને કંઈક મારા ઉપર શુદ્ધ રાગ કે શુભ રાગ કે કંઈ અનુરક્તા હતા, થોડાક રંગાયા હોવાથી તમે મારી વાતમાં આવી ગયા, પ્રભાવિત થયા, અંજાઈ ગયા એમ નહીં, પણ અનુરક્તતા થવાથી તમને તેના પર પ્રેમ આવ્યો, રાગ આવ્યો, મારા વચન ગમ્યા, મારી દલીલ ગમી, મારી વાત ગમી, તો કોઈ વેળા આધ્યાત્મિક શૈલી સંબંધી પ્રશ્ન આપની સમીપ મૂકવાની આજ્ઞા લેવાનો આપને પરિશ્રમ આપું છું. કેટલો વિનય! એક તો આપ જ, એટલે તમે. એકલું તમે તો બોલાય જ નહીં. સૌરાષ્ટ્રવાળા તો લગભગ બોલે જ નહીં, પણ આજે આપણને ઓછું સાંભળવા પડે. એકદમ જ લગો લગાવીને સાવ જ તુચકાર ભર્યું લાગે. હિન્દી ભાષી પણ લગભગ તુમ ન બોલે, એ આપ જ બોલે. અને એ ગુજરાતી એ ભાષી એ પણ શીખવા જેવું છે કે આપ એટલે તો અધ્યાત્મ જ છે, મૂલક અર્થ છે. તમે માનાર્થી બહુવચન વળી આત્માની યાદ અપાવે, તમે આત્મા છો, હું આત્મા છું, આત્મભાવ ભણી લઈ જાય, એટલે આપ કહેવામાં કંઈ વાંધો આવે નહીં. ટેવ પાડવાની વાત છે. તો અહીંયા આપ પણ કહે છે. પછી કોઈ વેળા, કોઈ વખતે આધ્યાત્મિક શૈલી સંબંધી, એક તો શૈલી શું અને એમાં આધ્યાત્મિક શૈલી, અને એવો કંઈક પ્રશ્ન પૂછવાનો હું આપની પાસેથી આજ્ઞા લઉં છું, પરિશ્રમ આપું છું, લઉં છું, આજ્ઞા લેવાની વિનય સંમતિ માગું છું, અને પછી આપને પરિશ્રમ આપું છું. એટલે તમારે મને હા ના કહેવી પડે, આજ્ઞા આપવી પડે, વિચાર કરવો પડે, તો એ પણ હું આપને તકલીફ આપું છું, કષ્ટ આપું છું, પરિશ્રમ આપું છું. હિન્દી ભાષી વધારે વિનય સભર લખતા હોય એમાં ચોક્કસ લખે કે આપ इसका प्रत्युत्तर लिखने का કષ્ટ કરે ઉઠાવે, એમાં કષ્ટ શબ્દ લખે જ. કાંઈ પણ હોય તો દુઃખ થયું એમ નહીં, પણ મહેનત, પ્રયત્ન, પરિશ્રમ, ખાસ પરિશ્રમ કેવો છે. અને અહીંયા તો હજી 61મો પત્ર છે, પણ પછીના કોઈ 480મો પત્ર કે એવો કોઈ પત્રમાં કૃપાળુદેવ લખે છે, કોઈ પણ મુમુક્ષુ જીવને કંઈ પણ કામ સોંપવું કે કંઈ પણ કહેવું તે અપરાધ છે. એટલે ત્યાં ચોખ્ખું કૃપાળુદેવ જેવાને એમ થઈ જાય છે કે મુમુક્ષુને કંઈ કામ કેવું કે કંઈ કેવું એટલે અધ્યાત્મ સંબંધી તો કહેવાનું જ છે, પણ કામ સોંપવું કે કેવું એ અપરાધ છે. કેટલો વિનય છે, કેટલો દોષ લાગે છે કે સામા જીવને ગમે ન ગમે, શુભાશુભ ભાવ કરે, તેમાં નિમિત્ત કોણ થાય? પોતે થાય.
એટલે કેટલો બધો વિચાર કર્યો છે, એટલો અપરાધ ભાવ. તો પછી અમે વ્યવસાય કરીએ છીએ એ તો વિશેષ અપરાધીની પેઠે વ્યવસાયમાં પડ્યા છીએ અને કર્યા કરીએ છીએ. જનકજીએ કર્યું ને બધા જ્ઞાની પુરુષો જીવન મુક્ત થઈ શક્યા છે, હું પણ થઈ શકું એવું એમણે ક્યારેય વેદ્યું નથી, કોઈને વેદવા જણાવવા દીધું પણ નથી. ઓન ધ કોન્ટ્રારી કોઈને એવું અનુમોદન કરવાની પણ ના છે કે એમાં શું, સંસારમાં રહીને પણ અનાસક્ત ભાવે રહીએ જ છીએ ને રહી જ શકાય ને, એવી એમને ચોખ્ખી જણક પ્રેરણા કરી નથી, એવી અનુમોદના નથી કરી. એમણે ધોરી માર્ગ તો સંસાર પરિત્યાગનો છે એમ જ સૂચવ્યું છે. પોતાની પણ એ જ ભાવના રહી છે, એ જ એમની મહાનતા, ઉદારતા અને વિશાળતા અને ખાસ કરીને મધ્યસ્થતા છે. તો અહીંયા લખ્યું કે આધ્યાત્મિક શૈલી સંબંધી પ્રશ્નો હું પૂછીશ, બીજું કોઈ મારે કામ નથી સંસારનું, પરિવારનું, વ્યવહારનું, પણ અધ્યાત્મ શું છે તો કે આત્માને આત્મા પ્રત્યે લઈ જાય, આત્મભાવમાં મૂકી દે, આત્માનું હિત થઈ જાય, કલ્યાણ થઈ જાય, મોક્ષ થઈ જાય, તેનું નામ અધ્યાત્મ. જ્યાં આત્માના અધિકારની જ વાત હોય, આત્મા સંબંધી જ વાત હોય અને આત્મા પામવાની વાત હોય તેને અધ્યાત્મ કહેવાય. તો આધ્યાત્મિક શૈલીથી શીલ શબ્દ જ મજાનો, શીલ એટલે સ્વભાવ, વિભાવ પરિણતિમાં છીએ એમાંથી સ્વભાવ પ્રત્યે લઈ જાય તે શીલ. શીલ પરથી શૈલી આવ્યું, આપણે લખવાની શૈલી, બોલવાની શૈલી, શૈલી એટલે ત્યાં સ્ટાઇલ, રીતિ, પદ્ધતિ, પણ શબ્દ શું છે મૂળ તો શીલ. શીલ કહેતા ચારિત્ર, શીલ કહેતા સદાચરણ, શીલ કહેતા સ્વભાવ, શીલ કહેતા સત, આ બધો જ અર્થ શીલનો. અને તેના ઉપરથી શૈલી એટલે રીતિ, પદ્ધતિ, અને અહીંયા આધ્યાત્મિક શૈલી એટલે આધ્યાત્મિક ક્રમ અથવા આધ્યાત્મિક વ્યવહાર અથવા આધ્યાત્મિક આચરણ અથવા તો આધ્યાત્મિક અભિવ્યક્તિનો પ્રકાર. એટલે આ સંસ્કૃતમય લખનારા બોલનારા છે એટલે કૃપાળુદેવ પણ એમની સાથે એવું જ લખે, લાંબા વાક્ય આવે, 3.5-4 વાક્ય તો પૂર્ણ વિરામ આવે. તો આધ્યાત્મિક શૈલી સંબંધી કંઈ પ્રશ્ન પૂછવો હોય તો એની આજ્ઞા લેવાનો આપણે પરિશ્રમ આપું છું, બીજા કોઈ વાતમાં રસ નથી. યોગ્ય લાગે તો આપ અનુકૂળ થશો, જવાબ લખશો નહીં, પ્રત્યુત્તર પાઠવશો એમ નહીં, અનુકૂળ થશો. મારા વિચારો આપને યોગ્ય લાગે તો આપ એને અનુરૂપ થશો. અનુકૂળ એટલે અનુરૂપ થશો, અનુસરશો એમ પણ નહીં, અનુરૂપ થશો. આપણે કહીએ ને કે આ વ્યક્તિ, આ વસ્તુ, આ વાત મને અનુકૂળ છે અથવા અનુકૂળ નથી, એવી રીતે અહીંયા કહે છે કે આપને જો ઠીક લાગે તો અનુકૂળ કે અનુરૂપ થશો, અને નહીં તો પછી વાત પૂરી થઈ જાય છે. એ કૌંસમાં છે, મનમાં સમજી લેવાનું છે કે હું આપની સમક્ષ મૂકીશ, કાંઈ પણ વાત મૂકીશ, પ્રસ્તાવ મૂકીશ, પછી આપને ઠીક લાગે તો એને અનુરૂપ થશો, ઠીક લાગે તો પ્રત્યુત્તર આપશો, ઠીક લાગે તો જે રિએક્શન આવે તે પ્રતિભાવ આપશો, પણ ચોખ્ખું ચણક નહીં. એ સામા સુગ્ન છે, સમજુ છે, વિદ્વાન છે, પંડિત છે, એ સમજી જ જાય કે અહીંયા અનુકૂળનો અર્થ શું છે, તો એને સુસંગત થવાનું છે, એને અનુરૂપ થવાનું છે. આગળ જઈએ. હું અર્થ કહેવાય સંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી, પૈસામાં, લક્ષ્મીમાં અર્થ કહેતા કે ભાઈ ઉંમરમાં હું વૃદ્ધ સ્થિતિવાળો નથી, મારી પાસે તમારાથી વધારે ઉંમર નથી અને તમારાથી વધારે લક્ષ્મી નથી, એમાં કંઈ પોતાનાથી મનસુખભાઈથી વધારે પણ નથી અને બીજા કેટલાકથી એવરેજ કરતાં પણ વધારે નથી. એટલે ચોખ્ખું કહી દઈએ તો કે હું અર્થ કે વયમાં વૃદ્ધ નથી. લખવાની રીત જુઓ. તો પણ કંઈક જ્ઞાનવૃદ્ધતા આણવા માટે આપના જેવા સત્સંગને, તેમના વિચારોને અને સત્પુરુષની ચરણરજને સેવવાનો અભિલાષી છું. ભલે એ વૃદ્ધતા નથી, એ મારામાં નથી, પણ જ્ઞાન વૃદ્ધતા આણવા માટે, જ્ઞાનમાં વૃદ્ધ થવા માટે, આ અણવું શબ્દ પણ અહીંયા ચારુતર ભૂમિમાં જ વધારે બોલાય. એ આણવું એટલે લાવવું, આ વસ્તુ આણી એટલે કે લાવી. તો શબ્દ સરસ છે, સંસ્કૃત પરથી છે, એટલે અહીંયા કૃપાળુદેવે સૌરાષ્ટ્રની બોલીની બદલે મનસુખરામભાઈ સાથે વાત થાય છે. આ વત્તાની એટલે આણવું, આ બધી બાજુથી મર્યાદાપૂર્વક, અને ની એટલે લઈ જવું અને દોરવું. કોઈ વસ્તુ લાવવાની હોય તો એમ, કોઈ વ્યક્તિને દોરવાનું હોય, દોરવણી આપવાની હોય, માર્ગદર્શન આપવાનું હોય તો એ આ વત્તાની. એટલે સમજે છે કે આ કોની સાથે પત્ર લખાય છે. અને પેલા ભાઈને પણ એમ થાય કે ના, મને લખનાર પણ કંઈ જેમ તેમ નથી. લખવામાંથી કેટલીક વખત વાણીથી ભૂષણની ખબર પડે, શોભા હોવાથી, કેટલીક વખત એમની લેખીનીથી ખબર પડે કે આ જીવ, આ રૂડો આત્મા અથવા તો આ પરમાત્મા, કે આની દશા શું છે, આની સ્થિતિ શું છે, અને કેટલાકને અક્ષર પરથી ખબર પડી જાય. તો અહીંયા જ્ઞાનવૃદ્ધતા આણવા માટે આપના જેવા સત્સંગને, મારો સત્સંગ કરો એમ નહીં, પણ આપના જેવા સત્સંગને, એટલે કે આપ મળો તો આપનો મને સંગ મળે, તો આપના વિચારોનો,
અને સત્પુરુષની ચરણરજને સેવાનો અભિલાષી છું. જગતના પટમાં, પૃથ્વીના પડમાં ગમે ત્યાં કોઈક સત્પુરુષ હોય તો એની તો ચરણરજ સેવાને હું અભિલાષી છું. પણ હોવો જોઈએ ને એવો અનુકૂળ, એવો સુયોગ્ય, એવો સમદર્શી, એવો પ્રશસ્ત પુરુષ, એવો સુયોગ્ય પુરુષ હોવો જોઈએ. સત્પુરુષ પોતે હોવા છતાં જગત આખાના દાસ થવાની દૃષ્ટિ કૃપાળુદેવે વેદી છે. અને પછી લખે છે કે સત્પુરુષના લક્ષણ શું, સદગુરુના લક્ષણ શું. તો અહીંયા પણ ચોખ્ખું કહી દીધું કે જો કોઈ સત્પુરુષ હોય, કોઈ જો એવો અમારાથી ચડિયાતો જ્ઞાની હોય, પરમ જ્ઞાની હોય તો અમે એના પણ ચરણ કમળ સેવીએ. મારું આ બાલવય એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે. મારી બાલ્યાવસ્થા, મારું બાળપણ, અત્યારે 21 વર્ષ પછી પત્ર લખે છે, પણ આ 21 વર્ષમાં જે સમુચ્ચય વયચર્યા એમણે 89માં પત્રમાં લખી છે તો કે આ અભિલાષામાં જ મોટા ભાગે ગયું છે. કઈ અભિલાષામાં? એક સત્પુરુષના સેવા, સત્પુરુષને ચરણ સેવનમાં, સત્પુરુષની આજ્ઞા અને સત્પુરુષ હોય આ કાળમાં હોય તો અમે પણ એનો કેડો છેડો મૂકીએ નહીં, પકડી જ રાખીએ. કેમ કે લઘુશંકા જેટલા પ્રમાદવશાત પરિભ્રમણ થયું છે, હવે કરવું નથી. અને હવે કોઈ જીવ ન કરે એમ મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહેતા હતા, એમ કૃપાળુદેવ અર્થાત બીજા મહાવીર જાણે કે આપણને બધા જીવોને પણ કહે છે. તેથી કંઈ પણ સમજાયું હોય તો તે 2 શબ્દો સમયાનુસાર આપ જેવાની સમીપ મૂકી આત્મહિત વિશેષ કરી શકું એ પ્રયાસના આ પત્રથી છે. જો મને કાંઈ સમજાયું હોય, મારી ઉંમર, મારો ટાઈમ તો આમાં જ ગયો છે, મારી આ જ અભિલાષા હતી અને આ જ છે બાલ્ય વયથી યુવાવસ્થા સુધીને હજુ પણ છે. અને હું જો એમાંથી કાંઈ 2 શબ્દ સમજી શક્યો હોય તો સમય અનુસાર, એટલે વખત આવીએ, પ્રસંગ આવીએ, નિમિત્ત આવીએ અને સમય અનુસાર એટલે આત્મા જેમ કહે તેમ, આત્માનો અંતરાત્માનો અવાજ જેમ કહે તેમ, મારો આત્મા જે રીતે કહેશે તે રીતે આપ જેવાની સમીપ મૂકીશ અને હું આત્મવિદ વિશેષ કરી શકું એ પ્રયાસના આ પત્રથી છે. એટલે સામો જેવું સત્પુરુષ તો નથી, પણ કૃપાળુદેવ સ્પષ્ટ કેવી રીતે કહે કે અમે તો સત્પુરુષ છીએ? તો કે હું સત્પુરુષના ચરણ કમળની સેવના કરું છું, ચરણ કમળનો ઈચ્છક છું, ચરણ કમળનો શોધક છું, ખોજી જીવ છું. અને જો તમારામાં હશે તો હું તમારી પણ વાત સાંભળીશ, સમજીશ, તો હું કંઈક આત્મવિદ વિશેષ કરી શકું. ચોખ્ખું તો કહેવાય નહીં કે તમે મારી પાસેથી આત્મહિત કરો, તો કે કાંઈ નહીં, તમારી પાસે હશે, આપણે વિચાર વિનિમય કરીએ અને પછી વિચાર ગોષ્ઠી, જ્ઞાન ગોષ્ઠીના અંતે મને ઠીક લાગશે તો હું આપની પાસેથી કંઈક આત્મહિત કરી શકું, વિશેષ કરી શકું એ પ્રયાસના આ પત્રથી છે. એટલે ખરેખર કહું છું કે જે પાણીથી મગ ચડે તે રીતે, જેમ બાળક સાથે આપણે પણ કાલું ગેલું તોતળું બોલવા જઈએ, તેની સાથે તે તાલ મિલાવીને કંઈ વાત કરવા જઈએ, તેમ કૃપાળુદેવ બાળ જીવોને ઉંમરમાં મોટા છે પણ જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી અજ્ઞાન દશા બાળ જીવો અને તેની સાથે જે રીતે ઠીક લાગે, જે રીતે સીજે, જે રીતે પામે, કંઈક સન્મુખ થવાનો પ્રયત્ન કરે એટલે પોતે કેટલી હદે નમ્ર થાય છે એ જોવાનું છે, એ શીખવાનું છે. આ કાળમાં પુનર્જન્મનો નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને કઈ શ્રેણીમાં કરી શકે એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે તે જો આપની આજ્ઞા હોય તો આપની સમીપ મૂકીશ. પાછી સ્પષ્ટતા કરી દે છે. અસદ ભાષણનો દોષ લાગે, મને કાંઈ આવડતું નથી, મારી પાસે કાંઈ નથી, એમ નથી કહેતા. આ કાળમાં, આ કળી કાળમાં, આ કળિયુગમાં અને અત્યારે જે સમય 19મી સદી વર્તી રહી છે તે અધુના, નાવ, રાઈટ નાવ, એમ આજે કાલેની પણ આજે સમજાય, અત્યારે સમજાય, અબઘડી સમજાય, હમણાં ને હમણાં જ જે કહીએ છીએ તે અદ્ય ક્ષણ બોલ્યા ત્યાં તો કેટલાય અસંખ્યાત સમય ગયા તેમ કહે છે કે આ કાળમાં બહુ સ્પેસિફિકલી કીધું છે પુનર્જન્મનો નિશ્ચય પોતાને 7મા ભવે અને પછી ગિરનાર ગઢના દર્શન થતાં બહુ જ બાલ્યાવસ્થામાં 900 ભવનું જાતે સ્મરણ જ્ઞાન ધરાવે છે કૃપાળુદેવ. તો તે વખતે પુનર્જન્મ પૂર્વ ભવની તો કેટલી સચોટ પ્રતીતિ છે. ગમે તે સામે આવી જાય, મહાવીર સ્વામી આવી જાય તો પણ કે ના મેં જોયું, આ મારો ભવ હતો, આ મારો અનુભવ હતો અને મેં આ પ્રમાણે ભોગવ્યું છે. તો પુનર્જન્મનો નિશ્ચય આત્માને કેવી રીતે થાય? તો કે શા વડે, શેનાથી થયો, કેવા પ્રકારે, કેવી રીતે થયો અને કઈ શ્રેણીમાં થઈ શકે કે કરી શકે તે બધું જ કંઈક મારાથી સમજાયું છે. મને કાંઈક ખબર છે, આમાં ક્યાંય સ્પષ્ટતા કરી કે એક ભવનું જ્ઞાન છે કે અનેક ભવનું જ્ઞાન છે કે 900 ભવનું જ્ઞાન છે. આ સત્પુરુષ એ સમજીને શમાય, એ છલકાય નહીં, એ એમ ન કહેવા બેસે કે મારી આમ દશા છે, મારી આમ પ્રગતિ છે. જ્યારે કહેવાનું હોય ત્યારે ખુલ્લમ ખુલ્લું કીધું છે, ખુલ્લમ ખુલ્લી કલમથી કહી દીધું કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ અને બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર છીએ. સર્વજ્ઞ સમાન સ્થિતિમાં ઝીલું છું, આશુપ્રજ્ઞ રાજચંદ્ર, એ બધું એમણે કહ્યું છે જ્યારે કહેવાની જરૂર પડી છે ત્યારે. બાકી સામાન્યપણે
નીતિ નિયમને વશ થઈને પોતે પોતાની મર્યાદામાં નીતિમાં જ રહે છે અને છલકાતા નથી. અને તે જ સ્વભાવ સ્થિતિનું ભાન છે તેમ સ્પષ્ટ થાય છે. તો શા વડે થયું છે પુનર્જન્મનો નિશ્ચય? શું કામ થયો છે? કેવી રીતે થયો છે? શેના વડે થાય છે? તો કે કાં તો તન નિસર્ગાત અધિગમાત્વા, કાં તો નિસર્ગથી થાય છે, કુદરતી રીતે સ્વાભાવિક રીતે થાય છે, પોતાની કોઈ આત્મદશાની ઉજ્જવળતા હોય છે એટલા માટે થઈ જાય છે, અને કોઈ નિમિત્ત વિના પણ થઈ જાય છે. અને કોઈક વખત અધિગમથી થાય છે કે સામી વ્યક્તિ એવી મળે, સામે પૂર્વભવનો જ્ઞાતા મળે કે ભૂલી ગયો, અહીંયા આપણે મળ્યા હતા, અહીંયા સત્સંગ ભક્તિ કરતા હતા, અથવા તો અહીંયા આવી ભૂલ કરી હતી, અહીંયા અપરાધ કર્યો હતો, અથવા આ ઘરમાં સાથે રહેતા હતા, જે પણ હોય તે. તો એવો કોઈ જીવને જાતે સ્મરણ જ્ઞાન હોય, જેમ કે કૃપાળદેવને, અને બીજા જીવને યાદ કરાવે કે અહીંયા તો ઈડરમાં આ વાઘ થયો, અહીંયા તો આપણે બેઠા હતા, અહીંયા વડવામાં તો આમ હતું, ભૂલી ગયા, અહીંયા ભક્તિ કરી હતી, એમ કરીને કંઈક યાદ કરાવે પૂર્વભવનું કે કોઈ ભવનું, તો કોઈકને યાદ આવે. એટલે કે ગુરુથી, ગુરુગમથી, ગુરુના બોધથી, અથવા ગુરુના ઉપદેશથી, અથવા શાસ્ત્રા પુરુષના આવા કોઈ સત્શાસ્ત્રના વચનથી એને જ્ઞાન થાય. એટલે તો એ જાતે સ્મરણ જ્ઞાન થાય. તો પુનર્જન્મનો નિશ્ચય આત્મા શા વડે કરે છે? કેટલીક વખત શાસ્ત્રથી કરી નાખીએ કે પુનર્જન્મ છે જ, સવાલ નથી. કેટલીક વખત જગતની વિષમતા સંયોગો જોઈને કરીએ કે જગત આવું તેવું છે, તો પુનર્જન્મ પૂર્વભવ તો છે જ ને, એ વિના કર્મ ક્યારે બાંધ્યા ને ક્યારે ભોગવવાના થાય? આ ભવે ભોગવી રહ્યા છે, પણ પૂર્વે બાંધ્યા છે એનો અર્થ છે કે ભૂતકાળ હતો, પૂર્વમાં આપણું અસ્તિત્વ હતું. આ વણભવ છે નહીં, તર્ક એ જ અનુકૂળ, તો પછી એ તર્ક તો આપણને સમજાય જ છે. એટલે આત્મા શા વડે બંધાયો છે? એટલે કે પુનર્જન્મ છે, પછી કેવા પ્રકારે, સુખી છે કે દુઃખી, શાતાકારી છે કે અશાતાકારી છે, કંઈક એવું કર્યું છે તેથી આ પ્રમાણે વર્તના છે, અને કંઈક કઈ શ્રેણીમાં કરી શકે, કેવી રીતે કરી શકે, એના નિસરણી છે, પગથિયા છે, સોપાન છે, અથવા શ્રેણી કહેતા લાઇનબંધ બધા જ ભવ યાદ આવે. એ બધું જે કેવું છે તે કે જ્યાં સુધી સંઘની પંચેન્દ્રિય પણ હોય ત્યાં સુધી પૂર્વભવ યાદ આવી શકે, વચ્ચે એક ભવ પણ અસંગની પંચેન્દ્રિય થાય એટલે ત્યાં કટ ઓફ થઈ જાય, ત્યાં દોરી કપાઈ જાય. એમાં કોઈનું ચાલે નહીં, તીર્થંકર દેવનું પણ ચાલે નહીં, એમને પણ પોતાના એટલા જ ભવ દેખી શકે. કેવલ જ્ઞાની પછી જુદી વાત છે, પણ ત્યાં સુધીની વાત છે. એ સંબંધી મારાથી જે સમજાયું છે, કંઈક મારાથી સમજાયું છે, તે જો આપની આજ્ઞા હોય તો આપની સમીપ મૂકીશ. તમારી પાસે મારે મૂકવું તો છે, પણ જો આપની આજ્ઞા હોય તો. એટલે ત્યાં આજ્ઞા માગી છે, પરમિશન માગી છે. એમનેમ પત્ર મન થયું એટલે લખી દેવો એમ નહીં. મન હોય, ઈચ્છા હોય, રુચિ હોય, ભાવ હોય, પસંદ પડતું હોય, અનુકૂળ આવતું હોય, કાંઈક જાણવાની જિજ્ઞાસા હોય તો લખીશું. બાકી બે બોલ કાંઈ એમનેમ લખવાના નથી. લિખિત અંગમાં મૂકે છે વિનિતના લક્ષણ તો આપણે વિચાર્યા છે. આપના માધ્યસ્થ વિચારોના અભિલાષી રાયચંદ રવજીભાઈના પંચાંગી પ્રશસ્ત ભાવે પ્રણામ. લિખિત અંગ કેવડું મોટું, એક લીટી ભરીને લિખિત અંગ છે કે 2 લીટી 1.5 લીટી. આપના વિનિત, આ તો બાંધીને લખી દીધું, વી કરીને, મીંડું કરીને. વિનિતના લક્ષણો જેવા છે કે સામી વ્યક્તિ સમજી જાય કે આ મોક્ષગામી જીવ છે, આ પામેલો જીવ છે, આ આત્મજ્ઞાની જીવ છે, આ સમ્યક દૃષ્ટિ જીવ છે. એ મનસુખભાઈની સાથે ડીલ કરે છે. જેવા તેવાને લખ્યું છે ત્યાં વિનયીવાળો વિનયાન્વિત કે વિનયી એમ નથી લખવું. ભલે નાના છે એટલે હોઈ શકે, પણ વિનિત સુધી તો હું પહોંચી ગયો છું, આટલા લક્ષણ તો છે. જેમ આપણે નામ પાછળ બધા ડિગ્રી લખે છે તેમ આટલી ડિગ્રી તો છે, આ પહેલી લખી છે કે આટલું તો છે મારામાં. આપના માધ્યસ્થ વિચારોના અભિલાષી, આપ સ્વચ્છંદ મત આગ્રહપૂર્વક કંઈ વર્તના નહીં કરતા, મધ્યસ્થ ભાવે તટસ્થ વિચારે જે લખવું હોય તે. કુળ ધર્મ ને મૂળ ધર્મ છે કે હિન્દુ ધર્મ છે ને વેદાંત માનીએ છીએ, અને મારે વળી બીજું આ વિતરાગ દર્શનનું શું કામ છે, એમ નહીં. તટસ્થ રીતે વિચાર કરવો હોય તો. ભણવા બેઠા હોય ત્યારે બધું ભૂલીને ભણવા બેસીએ છીએ. એમાં કંઈ મોટા ઘરના છીએ, નાના ઘરના છીએ, આ ગામના છીએ, આ નામ છે, આ અટક છે, એટલે અમને આવડે ને એટલે અમને ન આવડે એવું ચાલતું નથી. કોઈનું ચાલતું નથી. ત્યાં જાતિ ભાતિ પાંતિ કાંઈ ચાલતું નથી. એ બધું જ ભૂલીને કરવાનું છે. ઉંમરનો પણ કોઈ બાદ રહેતો નથી. દ્રવ્ય દૃષ્ટિ જ રાખવાની છે. ત્યાં પર્યાય દૃષ્ટિ છે જ નહીં. આમ જુઓ તો સ્ત્રી પુરુષ કે બાળકનો પણ ત્યાં કંઈ રહેતો નથી. ભણવા બેઠા એટલે ભણવા બેઠા. વિદ્યા અહીંયા આત્મવિદ્યા અને આત્મજ્ઞાનની વાત છે. તો માધ્યસ્થ વિચાર તમે મધ્યસ્થતાપૂર્વક, તટસ્થતાપૂર્વક એવા વિચારોથી કંઈક લખશો, જણાવશો. એના અભિલાષી, એ જાણવાની ઈચ્છાવાળો, અભિલાષાવાળો હું રાયચંદ રવજીભાઈ. ત્યારે પિતાશ્રીનું નામ પણ સાથે લખવાની એક પ્રણાલિકા હતી. એટલે રાયચંદભાઈ રવજીભાઈના પંચાંગી પ્રશસ્ત ભાવે પ્રણામ. તે શું?
5 અંગથી પ્રણામ કૃપાળુદેવ લખે એટલે શું? આપણે કૃપાળુદેવને પંચાંગ પ્રણામ કરીએ છીએ. પંચાંગ પ્રણામ એટલે 2 હાથ 2 પગ અને 1 મસ્તક. એટલે આપણે જે ખમાસમણા વંદના કહીએ છીએ તે પંચાંગ પ્રણામ કહેવાય. રીતસરના એમનામ હાથેથી કરીએ છીએ તે વંદન, નમસ્કાર, પ્રણામ, 2 હાથ જોડ્યા તે અંજલિબદ્ધ પ્રણામ, એ જુદા થયા. આ તો રીતસર આપણે જે વંદના કરીએ છીએ કે ખમાસમણો, એ વખતે 2 હાથ વાંકા વળે છે, જોડાઈ જાય છે, 2 પગ અને મસ્તક, એ 5 પ્રણામ. તો અહીંયા કૃપાળુદેવ જેવા મનસુખભાઈને એવા પંચાંગી પ્રણામ થોડા કરતા હોય, કંઈક બીજું હોય એવું સમજાય છે. તો કે વેદાંત દર્શનમાં 5 ઇન્દ્રિયો કઈ છે, એમાં 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે. તો 5 જ્ઞાનેન્દ્રિય શું હતું કે કાયા, જીભ, નાક, આંખ અને કાન. એટલે હું આપણે કહીને કે આખા શરીરથી નમસ્કાર કરું છું, પંચાંગ, સાષ્ટાંગ. એવી રીતે માથું નમાવીએ છીએ એટલે માથામાં 5 અંગ આવી ગયા. સામાન્ય માથું નમાવીએ એટલે 5 અંગ આવી ગયા ને. 2 હાથ 2 પગ અને મસ્તક ત્યારે 5 અંગ થાય. પણ જ્યારે 5 ઇન્દ્રિયની વાત લેતા હોય તો માથામાં મોઢામાં જ આવેલી છે ને, કાયા, જીભ, નાક, આંખ અને કાન. એ ક્યાં આવ્યા? હાથ પગમાં આવ્યા, પેટ ઉપર આવ્યા, પાછળ આવ્યા, વાંસામાં આવ્યા? ક્યાંય નથી આવ્યું. કાયા, ધ બોડી ઇટ સેલ્ફ, સ્પર્શેન્દ્રિય. એટલે આપણું મુખ, કોઈનું પણ મોઢું કહીએ છીએ, મુખ કહીએ, તેમાં કાયા તો આવી જ ગઈ, ચામડી તો આવી જ ગઈ, જીભ તો આવી જ ગઈ, જેનાથી બોલાય છે, જેનાથી ખવાય છે. નાક પણ આવી ગયું, આંખ પણ આવી ગયું, કાન પણ આવી ગયું. એટલે મેં માથું નમાવું છું એમ કહેવાની બદલે, નમન કહેવાની બદલે પંચાંગી લખ્યું હોય એમ પણ સમજાય છે. કે આ તમે જે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય વેદાંતિ જુદા પાડે છે, અમે તો જૈન કે વિતરાગ દર્શન, અમે તો 5 ઇન્દ્રિય માનીએ છીએ. તો 5 ઇન્દ્રિય મસ્તકમાં આવી ગઈ, આ 5 ઇન્દ્રિયથી હું પ્રણામ કરું છું. એ પણ એક અર્થ થાય. 5 અંગથી નથી કરતો. અને સૌથી અગત્યનું જે સમજાય છે તે કહું છું, કહેવાની રજા લઉં છું કે 5 અંગ એટલે તર્કશાસ્ત્ર, લોજિક, ન્યાયની પરિભાષામાં, તર્કની પરિભાષામાં જે કહેવું છે તે છે. તે શું છે? તો કે પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન. આ ક્રમથી હું આપને પ્રણામ કરું છું. પ્રતિજ્ઞા, હેતુ, જેમ આપણે લોજિક ભણ્યા હોય, તર્કશાસ્ત્ર ભણ્યા હોય તો આવે કે આ મારે આટલું સાબિત કરવું છે, એટલે પ્રતિજ્ઞા. કે મારે આ આપણે આત્માની વાત સાબિત કરી બતાડવી છે, આત્મસિદ્ધિ સુધી લઈ જવા છે, પુનર્જન્મ, પૂર્વજન્મ સુધી લઈ જવા છે, તો એ પ્રતિજ્ઞા. પછી હેતુ આવે કે એનું લક્ષ્ય શું છે, તો કે આત્મકારણ, મોક્ષ, એમ. પછી ઉદાહરણ આવે, પછી ઉપનય આવે, નિગમન આવે, અને છેલ્લે જે આવ્યું તે ઇતિ સિદ્ધમ એટલે કન્ક્લુઝન કરી દેવું છે. એટલે એ 5 અંગ જેમાં આવ્યા છે, આ તર્કશાસ્ત્રના, અનુમાનશાસ્ત્રના, ન્યાયશાસ્ત્રના મુખ્યમાં મુખ્ય 5 અંગ છે. 1 થી 5 કે 1 થી 10 શીખતા હોય તેમ. તો કે આ હું 5 અંગથી પ્રણામ કરું છું. કૃપાળુદેવ જેમ તેમ લખે જ નહીં. કોઈ વૈદરાજ બેઠા હોય તો એ પંચાંગને કેવી રીતે કહે, તો કે ત્રિકટુ કહે, ત્રિફળા કહે, એમ 3-3નું કોમ્બિનેશન કરે. તેમ 5-5 વસ્તુનું કોમ્બિનેશન જેમાં આવતું હોય તે પંચાંગ કહે. એ વૈદરાજની પરિભાષામાં જ્યાં જ્યાં 5 લક્ષણ આવતા હોય ત્યાં કહે. કોઈ વૃક્ષ હોય તો આપણે પણ પંચાંગ કહી શકીએ. કેવી રીતે? તો કે 5 અંગમાં જીવ છે. વૃક્ષ કહેતા એના મૂળિયામાં જીવ છે, મૂળ આવ્યું, પછી થડ આવ્યું, પછી એની ડાળ આવી, શાખા કહીએ છીએ તે, પછી એના ઉપર ફળ કે ફૂલ જે આવે છે, પાંદડા હોય છે તે. એટલે કોઈ પણ વસ્તુ વનસ્પતિના 5 અંગ આ રીતે ગણાવાય છે. એટલે એ 5 જુદી જુદી રીતે જે વસ્તુ હોય તેને પંચાંગ કહેવાય. અહીંયા સમજાય છે કેમ કે એમને કન્વિન્સ કરાવવાના છે. એમને શાસ્ત્રોક્ત ચર્ચા, વાદ વિવાદ શબ્દ તો ઠીક નથી લાગતો, પણ દર્શનની તુલના કરવી છે કે અમે કંઈ જૈન છીએ તો જન્મ્યા છીએ, કર્મે ધર્મે જન્મે માનીએ છીએ, કરીએ છીએ, એટલે તમે અમને જૈન સંબંધી ખ્યાલ ભૂલી જજો, જૈન ન ગણો. તમે અમને વેદાંતીય ન ગણો. એક આત્મા છે, એક શુદ્ધાત્મા છે, ને એને મોક્ષે જવું છે, કંઈક પ્રાપ્તિ થઈ છે, કંઈક જ્ઞાન છે, તો એની પાસેથી જાણવા જેવું હોય તો જાણી લ્યો. એવી રીતે કંઈક કહેવું છે કૃપાળુદેવને. એટલે આવી કંઈક વાત મૂકી છે કે પંચાંગી પ્રશસ્ત ભાવે પ્રણામ. ત્યાં બધું કહી દીધું કે કંઈ હું નાનો થઈને કરું છું, પણ પ્રશસ્ત એટલે શુદ્ધ ભાવે કરું છું, સર્વોત્તમ ભાવે કરું છું, આત્મભાવે કરું છું. શુદ્ધ અને સર્વોત્તમ તો જગતમાં એક જ વસ્તુ છે, અને તે શુદ્ધાત્મા. એટલે આપણે એકદમ આત્મભાવે લખે તો સારું ન લાગે. એક જાતનો અવિનય છે. આપણે બધા લખતા હોઈએ છીએ, વિનય ગણીએ છીએ, પણ સામો જીવ વિશેષ દશાવાન છે, જ્ઞાની જ છે, અને ત્યારે પોતે પોતાને આજ્ઞાંકિતને આત્મભાવે પ્રણામ લખે તે કેવું લાગે કે અમે તમને એક આત્મા ગણીને લખીએ છીએ. એ એક જાતનું લંચન કે અપમાન જેવું છે. તો ત્યાં વિચારવા જેવું છે. તો અહીંયા પ્રશસ્ત ભાવ એટલે શુદ્ધાત્મ ભાવે, શુદ્ધ ભાવે, સર્વોત્તમ ભાવે, સ્તુત્ય ભાવે લખું છું કે સ્તુતિ કરવા યોગ્ય ભાવે, પ્રસન્ન ભાવે હું પ્રણામ લખું છું.
એ કેટલા સુંદર અર્થ થાય છે. તે પ્રશસ્ત શબ્દ મનસુખભાઈને વિચારતા કરી મૂકે એટલા માટે કૃપાળુદેવે પ્રશસ્ત ભાવે પ્રણામ લખ્યા છે કે તમે વિચારી લ્યો કે પ્રશસ્ત ભાવ શું છે. એક શુભ રાગ છે, શુભ ભાવ છે, એ તો ઠીક કે શુભ એટલે સારું, કે હું અભાવપૂર્વક અસદભાવપૂર્વક નથી લખતો. શુભ કલ્યાણ થાય એટલે, મંગળ થાય એટલે, અને શુભ એટલે સારું, એ રીતે હું લખું છું. બીજું સ્તુત્ય, શ્લાઘ્ય, વખાણ કરવા પડે, સ્તુતિ કરવી પડે એવા ભાવથી લખું છું. પ્રસન્નતાપૂર્વક લખું છું અને ઉત્તમ અને શુદ્ધ અને સર્વોત્તમ એટલે શુદ્ધ ભાવે પ્રણામ. આ કૃપાળુદેવ ક્યાંય ગાંજ્યા જાય એમ નથી. જો એક પ્રશસ્ત ભાવ સમજાઈ જાય, પંચાંગ વિચારે, જેમ રવજીભાઈ દેવરાજભાઈ જેવા પંડિત રાજને પત્ર લખ્યો તો કેવું એમાં વિશેષણ 18મા પત્રમાં લખ્યું કે પંડિત રવજી દેવરાજની જનાબે, અને પછી કેટલો વિનય મૂક્યો, કૃપાળુદેવ લખે. પહેલાં લખે તો બરોબર, આપણને એવું થાય, પણ આ વિનય છે. અહીંયા પણ કેવી રીતે લખે છે તો આવા 2-3 શબ્દોથી જેમને ક્લિક થઈ જાય, અપીલ થઈ જાય કે આમાં કંઈક આમને જેમ તેમ નથી, આ હું જેની તેની સાથે વાત નથી કરતો કે લખતો, આ કોઈક જુદું જ છે. એટલે મનસુખરામભાઈની સાથેનો આ પત્ર પૂરો થાય છે. આગળ જઈએ પછી એમનો પત્રનું અનુસંધાન પછી આવે છે. અત્યારે 62મો પત્ર તે ખીમજી દેવજીભાઈને લખેલો છે. વવાણિયા, વૈશાખ સુદ 12 વિક્રમ સંવત 1945, તારીખ 12/5/1889. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. આ વચનામૃતજીમાં 2 જ વખત વચનામૃત શબ્દ મૂક્યો હશે. એક 21મા પત્રનું ટાઇટલ મૂક્યું વચનામૃત, જેમાં 126 વચન, અને આપણે યથાશક્તિ વિચારણા પૂરી કરી. અહીંયા આ પત્રમાં ટાઇટલ નથી, પણ ટાઇટલ પછી શરૂઆત, શુભારંભ, મંગલ પ્રારંભમાં જ નિર્ગ્રંથ પ્રવચનનું વચનામૃત, નિર્ગ્રંથ ભગવાનનું વચનામૃત શું છે કહી દીધું. હું કહું છું એમ તો જરાય કૃપાળુદેવને કહેવું નથી. અનંતા જ્ઞાની તીર્થંકર નિર્ગ્રંથને સાક્ષીએ કહે છે કે એમને પણ આ જ કહેવું છે, કેમ કે અનંતા જ્ઞાનીનો એક જ અભિપ્રાય હોય, અને એક અજ્ઞાની કે અનેક અજ્ઞાનીના તો કોટી અભિપ્રાય હોય. આ તો એક જ વાત છે, તત્વની છે, સત્વની છે. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. આપણે એટલું માની શકીએ છીએ, ગળે ઉતરે છે ઘૂંટડો, કે પરમાત્માનું ધ્યાન ધરીશું તો પરમાત્મા થઈશું, અર્યંતનું ધરીએ તો અર્યંત થઈશું, કૃપાળદેવનું ધરશું તો કૃપાળદેવ થશું, તીર્થંકરનું ધરીએ તો તીર્થંકર થઈશું. અને કોઈ પણ બીજા જે કોઈ પરમાત્મા થયા છે, પરમાત્મા શબ્દ મજાનો, પરમાત્મા એટલે જ આંકડો 24 થાય. પ કહેતા 5, ર કહેતા 2, પછી અડધો ત એટલે 8, અને પછી મા એટલે 4.5, એ આપણે જાણીએ છીએ. એટલે પરમાત્મા શબ્દનો સરવાળો 24 થાય. જૈન દર્શનમાં જીનાગમમાં 24 તીર્થંકર મૂક્યા, વેદાંતમાં પણ આમ મુખ્ય 10 અવતાર અને આમ 24 અવતાર ગણે. એમ ખ્રિસ્તી ધર્મ, મુસ્લિમ ધર્મ 24 પૈગંબર, કેટલી બધી જગ્યાએ 24ની વાત તો સર્વસામાન્ય છે. પણ વખણાઈ ગયું છે 24 તીર્થંકરથી જૈન ધર્મના 24 ભગવાન. તો એવા પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. તો આપણે એટલું માની શકતા નથી કે ભગવાનનું ધ્યાન ધરતા ભગવાન થવાય. એટલો આત્મવિશ્વાસ નથી, એટલે કે પોતાના ઉપર જ શ્રદ્ધા નથી, શુદ્ધાત્માની જ પ્રતીતિ નથી. પ્રતીતિની ખામીએ જ બધાને રખડાવ્યા છે. આપણે પણ એમાંથી બાકાત નથી. આપણને શુદ્ધાત્મામાં, આપણા આત્મામાં એટલો વિશ્વાસ કે શ્રદ્ધા નથી. એ આત્માને ઓળખાવનાર એવા પરમ કૃપાળદેવ પ્રત્યે એટલી પ્રતીતિ નથી, અને એવી રીતે કોઈ પણ સત્પુરુષ પર એટલી પ્રતીતિ નથી આવી. જો આવી હોય તો પ્રતીતિ આવતા જ પ્રેમ આવે, અને પ્રેમ આવતા જ આપણે એનું કીધું કરીએ જ, એમાં મિનમેક નથી. પણ જ્યાં કચાશ રહી છે, પોતાનું સમ્યક દર્શન કે આત્મદર્શન કેમ નથી, તો ત્યાં પ્રતીતિની ખામી. એક તો એવો નિશ્ચય નિર્ધાર થયો નથી કે મારે મોક્ષે જ જવું છે, મારે કલ્યાણ જ કરવું છે. પછી માત્ર મોક્ષ અભિલાષ નથી, પછી સતદેવ તત્વ, સદગુરુ, સત્ધર્મમાં સદગુરુ તત્વનો નિર્ધાર નથી. પછી કચાશ પોતાની, તે સત્પુરુષાર્થની ખામી. પણ એ છેલ્લે આવે છે, એનો નિર્ધાર પછી થાય છે. અને જે આત્મ સ્વરૂપનો નિર્ણય કરી રાખ્યો છે તેમાં તો અનાદિથી ભૂલ જ થતી આવી છે, આજ સુધીમાં પાર પામ્યા નથી. પણ હવે પરમાત્મા મળ્યા છે, હવે પરમાત્માનો યોગ થયો છે, એમાં શ્રદ્ધા જ છે, મેઘ નથી. હવે વિતરાગનું શરણ ગ્રહણ કર્યું, કૃપાળુદેવનું શરણનું ગ્રહણ કર્યું. હવે એ થયે જ છૂટકો, લીધે જ છૂટકો. હવે મૂકી દઈએ તો આપણે માલ વિનાના, હવે મૂકી દઈએ તેમ નથી, નિર્માલ્ય નથી. તો પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. સવાલ વિનાની વાત છે કે અર્યંતને ધ્યાવો તો અર્યંત થાય, જેનું પણ ધ્યાન તેવા થવાય. એક નાનું દૃષ્ટાંત કે ભૃંગી ઇલિકા ને ચટકાવે, તે ભૃંગી જગ જુએ રે.
જીન થઈ જીનવર આરાધે તે સહી જીનવર હોવે રે. એક ભૃંગી કહેતા ભમરી લગભગ રોજ દેખાય છે, તે જાત ભાતની ભમરી, એમાં આપણે સામાન્યપણે જે ભમરી ગણીએ તે. ઈલિકા, ઈલિકાબેન માફ કરે, ઈલિકા કહેતા ઈયળ. તો કે એ ભમરી છે એ ઈયળને ચટકો ભરે છે, ડંખ દે છે, પછી દરમાં મૂકી દે છે, પૂરી દે છે, અને તે જ ભમરી અને તો બહાર ચાલી જાય છે, કાણું પડે છે, ઘરની બહાર નીકળી જાય છે, અને પાછું પૂરી પણ દે છે, બંધ પણ કરીને જાય છે, પાછું પોતે ખોલે છે, ગુણગુણ કરતું ગુંજે ને પછી ખોલી નાખે ઘર. તો એ ભમરીનું દર જેણે જોયું છે ને આ પ્રોસેસ જોઈ છે કે વાંચી છે કે સાંભળી છે તો સમજી શકે છે. એ ઈયળ શું કરે છે, એ પુરાઈને જાણે કે એના પ્રાણ છૂટી જાય છે. એને એવો ડંખ માર્યો છે, એવો ચટકો માર્યો છે, અને એને એટલી બધી ભય સંજ્ઞા સતાવે છે કે હમણાં પાછી આવશે અને મને મારી નાખશે, અથવા તો મને ચટકો ભરશે, મને ડંખ લગાવશે. એના ને એના ધ્યાનમાં, એવા આર્ત ધ્યાનમાં એ મરી જાય છે અને દેહ છોડે છે. અને પછી ત્યાં ને ત્યાં ભમરો અને ભમરીથી એની ઉત્પત્તિ નથી, એ નપુંસક છે, નપુંસક વેદ છે, સમૂર્છિમ જીવ છે. એટલે તેને કોઈની નિમિત્તની, માતા પિતાની જરૂર પડતી નથી. ત્યાં જ જે કાંઈ મળ મૂત્ર મેલ વગેરે સાધન સામગ્રી છે, અગર તો પસીનો વગેરે જે કે લાળ વગેરે જે આપણે કહીએ તે આપણી ભાષામાં, એ જે અશુચિના સ્થાનક છે એમાંથી ત્યાં ને ત્યાં એ જન્મી જાય છે અને ભમરી થઈ જાય છે. કેમ કે કોનું ધ્યાન હતું, ઈયળ રૂપે બચ્ચા રૂપે એમ જન્મતી નથી ત્યારે ધ્યાન કોનું ધર્યું હતું, તો કે ભમરીનું. એટલે જેનું ધ્યાન ધર્યું હતું તેવી થઈને રહે છે, પણ તે ભવે નહીં, તે ભવે ભમરીમય છે. ભમરી આવશે એટલે ધ્યાન ભમરીનું છે. અને પરિણામ શું મળ્યું, તો કે જેની જેવી ભાવના તેવી તેને સિદ્ધિ. દેહ ત્યાગ થઈ ગયો, મરી ગઈ, અને તરત જ ત્યાં ને ત્યાં જેનું ધ્યાન ધર્યું હતું તે ભમરી થઈ, અને એ જ ભમરી પોતે પછી ઉડી જાય છે, બહાર નીકળી શકે છે. એટલે જેનું ધ્યાન ધર્યું તેવા થઈને રહ્યા. તો આપણે કાળા માથાના માનવી, ભમરી એ કાળા જશે, બીજા કલરના હશે. આપણે આટલા પુરુષાર્થ કરી શકીએ એવા, અને આપણે સંઘની પંચેન્દ્રિય અને આટલા ઉત્તમ સંયોગો, તો આપણે ન કરી શકીએ કલ્યાણ, કરી જ શકીએ ને તો પરમાત્માને ધ્યાવીએ તો પરમાત્મા થવાય જ ને, સવાલ જ નથી. આપણને કેટલી બધી ખાતરી મળી ગઈ, પ્રતીતિ આવી ગઈ, ગેરંટી આપી, અને આપણને પણ થાય કે સાવ સાચી વાત છે. આપણો સેલ્ફ કોન્ફિડન્સ ક્યાં ગયો? સેલ્ફનું ઇન્ટ્રોડક્શન કરવું છે, સેલ્ફને ઓળખવી છે, સેલ્ફ રિયલાઇઝ કરવી છે, તો પછી એની પ્રતીત હોવી જોઈએ ને કે હું છું તો થઈ શકશે, હું કરીશ તો થશે, હું નહીં કરું તો કોણ કરશે? આપ હું એ ફેર ડૂબ ગઈ દુનિયા, પણ આપ મુઆ વિના સ્વર્ગે જવાય નહીં. તો પછી મેઘ સમાન જળ નહીં ને આપ સમાન બળ નહીં, તો આપણે જ કરવાનું છે ને આપણે કરી શકીએ. તો મને તો ત્યાં ભૃંગી ઈલિકાનું દૃષ્ટાંત બરાબર થાય કે જીન થઈ જીન આરાધે. તો જેમ ભૃંગી ભમરી કરતી ઈયળ થઈ છે તે ગઈ, તેવી રીતે આપણે પણ જીન શું છે? જીન ભૂત થોડું છે. અને ભૂત ગણો તોય આત્મા કે પ્રાણ, ભૂ એટલે હોવું ને થવું, તે રીતે આત્મા જ છે. તો આપણે જીન થઈ એટલે રાગ દ્વેષને જીત્યા છે તેવા વિભાવ પરિણતિમાં ન જતા સ્વભાવ પર જ વિજય મેળવીએ, એમાં રહીએ. તો જીન થઈ જીન આરાધે, અમારે પણ એવા જ થવું છે એમ કરીને જીન ભગવંતની આરાધના કરતા, વિતરાગની કૃપાળુદેવની આરાધના કરતા તે જીનવર થાય જ. જીનવર થાય એટલે કે જીનેન્દ્ર થાય, કેવડી થાય એ તો ઠીક, પણ આ તો જીનવર થઈ જાય. ટૂંકમાં એ કરતા પમાય છે, કરીએ, જો કરે તો પામે, કર વિચાર તો પામ. હવે ચાલો એટલે સુધી તો આવ્યા, એ તો ધ્યાવન કરવું છે. પછી તો પણ કરવું છે, પણ નિમિત્ત જોઈએ, કારણ જોઈએ. સીધો રસ્તો નથી, નિસરણી જોઈએ. તો કે સીધા ચઢાણ છે પણ કાંઈક અવલંબન જોઈએ. તો સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. એટલે ત્યાં સત્પુરુષ આવ્યા. શ્રી સત્પુરુષોએ સદગુરુ તત્વનું નિરૂપણ કરી છે, પ્રરૂપણા કરી છે, જે 6 પદમાં મૂકીએ છીએ તે કે 3 તત્વ છે, સતદેવ, સદગુરુ, સદ્ધર્મ. એટલા માટે ત્યાં સત્પુરુષનું, સદગુરુનું મહાત્મ્ય આવ્યું. સદગુરુનું મહાત્મ્ય તો દરેક જીવે સ્વીકાર્યું છે, દરેક શાસ્ત્રમાં, ધર્મમાં, ગચ્છમાં, મતમાં, સંપ્રદાયમાં, કે ગુરુ શિષ્યના સંબંધ વિના કોઈ દિવસ કોઈનું કલ્યાણ થતું નથી. સત્સંગ અને સત્પુરુષના વિના 3 કાળને વિશે કલ્યાણ હોઈ શકે નહીં. બંને લઈ લીધા છે, સત્પુરુષ પણ જોઈએ, સત્સંગ પણ જોઈએ. એટલું તો બધા સ્વીકારે છે, પણ સત્પુરુષ કોને કહેવા એમાં ભૂલ ખતા ખાય છે. અને તેને કારણે આજ સુધી પરિભ્રમણ ઊભું રહ્યું. હજુ પણ એના હેતુઓ પ્રત્યક્ષ રહ્યા છે, એ નિવારવાના છે કે કેમ આમ થાય છે. તો સત્પુરુષને ઓળખીએ, એના લક્ષણથી ઓળખીએ વગેરે વાત આપણે જાણીએ છીએ. આત્મસિદ્ધિજીમાં આવે, અનેક પત્રોમાં પણ આવે, 76મા પત્રમાં પણ મૂક્યું. એના ચરણ કમળની વિનય ઉપાસના વિના એટલે શું? એમના ચરણ કમળની ઉપાસના એટલે શું?
વંદન જ કર્યા કરવાના, ખમાસમણા જ કર્યા કરવાના, એમની સામે જ બેસવાનું, અથવા તો એમના ચરણને પગ ચંપી કહીએ છીએ એમ ચરણ તળાસવા કહીએ તેવી રીતે તેલ માલિશ કરી દેવાનું. શું ચરણ કમળની ઉપાસના એટલે મને તો આવા પ્રશ્નો થાય, વિકલ્પ થાય કે શું કરવાનું? તો એને ચરણ કમળની ઉપાસના કહેવાય. અથવા તો બિલકુલ બાજુમાં સાથે ને સાથે રહેવું એ જ છે શારીરિક સેવા કરવી, એ છે. અથવા તો પગ પાસે જ બેઠું રહેવું, અથવા તો થાય તેટલી વાર ચરણ સ્પર્શ જ કર્યા કરવો, જેટલી વાર મળે એટલી વાર, જેટલી વાર જઈએ એટલી વાર. અથવા તો જેટલી વાર આપણે ચિત્રપટજી સમક્ષ કે પ્રતિમાજી સમક્ષ બેઠા હોય એ જ કર્યા કરવું. માત્ર વિનય ગુણ એમ છે તો એને તો વિનય મિથ્યાત્વ કહી દીધું છે, એટલે એમ તો હોય નહીં. તો ચરણ કમળ શું? તો કે સત્પુરુષના ચરણ, કોઈ પણનું વજનનો ભાર ક્યાં છે, શરીરનો ભાર ક્યાં છે? ચરણ કહેતા પગ ઉપર છે. સત્પુરુષનો દેહ છે, એનો આત્મા છે, એનું વજન શું કામ પડે છે? તો કે એનું શુદ્ધ ચારિત્ર છે, સદાચરણ છે, સત્શીલને સેવે છે, સ્વભાવમય સ્થિતિ છે. માટે એટલે ચરણ કહેતા સદાચરણ, શુદ્ધાચરણ. આ ચરણ કેવું છે? બીજું કાંઈ નહીં. એટલે એના આચરણની સેવના, વિનય ઉપાસના. એમણે જે કર્યું છે, હાંસલ કર્યું છે, સિદ્ધ કર્યું છે, તે જ તેના જેવા જ થઈને તે જે રીતે ગયા. મહાજનો યેન ગતઃ સહપંથા. મોટા પુરુષો જે રીતે ગયા છે, કોઈ પણ પરમાત્મા, કોઈ પણ સદગુરુ, કોઈ પણ જ્ઞાની, મોટા પુરુષમાં બધા આવી ગયા. એ સજ્જન જે રીતે થયા છે તે રીતે મારે પણ થવાનું છે. એટલે આચરણ કરવું. પાછળ પાછળ જવું, અનુસરણ નથી લખ્યું, આચરણ. તે આ કહેતા ચર, આ વત્તા ચર, આ કહેતા ચારે બાજુથી, આ કહેતા આત્માની મર્યાદામાં. પોતે પોતાની લક્ષ્મણ રેખામાં આત્માના ઉપયોગમાં રહ્યા છે, આત્માની મર્યાદામાં રહ્યા છે, આત્માના લક્ષણને ગુણમાં રહ્યા છે, અને એમાં જ ચર્યા, ફર્યા, હર્યા, સ્થિર થયા. ચર એટલે ફરવું, ચર એટલે હરવું, ચર એટલે સ્થિર થવું, બધું થયું. જે કાંઈ આહાર વિહાર નિહાર છે તે એકમાત્ર ધર્મ, ધર્મ ને ધર્મ એ જ છે, બીજું કાંઈ નથી. તે સત્પુરુષ, સતની જ સેવના અને આરાધના છે. આત્માથીને જ બેઠા છે તેવા સત્પુરુષ, એના ચરણ કમળ અને એની વિનય ઉપાસના. જેમ તેમ ઉપાસના કરવાની છે, યાજ્ઞ ક્રિયાકાળની જેમ એમ તો નથી. ઉપાસનાના કંઈક પ્રકાર છે, જેમ આરાધનાના છે તેમ ઉપાસનાના છે. ઉપવત્તા નજીક બેસ, પાસે બેસ. તો શું શારીરિક રીતે બેસવાનું છે? એ તો નાની વાત છે, સ્થૂળ વાત છે. નહીં, હું પણ આત્મ સ્વરૂપ છે, તું પણ આત્મ સ્વરૂપ છે. તો આવ ભાઈ હરખા, આપણે બેવ સરખા, એવું જ્યારે થાય, એવું સમજાવે, એવું થાય ત્યારે ઉપાસના કે ચાલો ભાઈ આપણે ઉપાસના ફળી. ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત. છેક છેલ્લે નિર્વાણ ભૂમિ રાજકોટમાં કૃપાળદેવનો અંતિમ સંદેશો કે ઉપાસના જીન ચરણની, એ જીન ચરણની જ ઉપાસના છે. એ સત્પુરુષના ચરણ કમળની જ વાત છે. બીજું કાંઈ ભાવે નહીં, બીજું કાંઈ ફાવે નહીં. તો એ જ જોઈએ છે અને એ જ પ્રમાણે કરવાનું છે. પણ વિનય ઉપાસના, વિનય મોક્ષે લઈ જાય તેવી ઉપાસના. વિનય એટલે નરીઓની વિનય, નરી નમ્રતા, એ તો વિનય વિવેકમાં ગયું, એ વ્યવહાર વિનય થયો. પણ જ્ઞાનનો, દર્શનનો, ચારિત્રનો વિનય, એમનું જ્ઞાન કેવું, એમનું દર્શન કેવું, એમનું ચારિત્ર કેવું, આચરણ કેવું, એ વિનય ઉપાસના, અને એ મારે કરવી છે. એ વિના પ્રાપ્ત કરી શકતો નથી. આ સર્વ કાળે સર્વ જીવ માટે કહેવાની વાત કૃપાળદેવે કહી દીધી. નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. કેવલી પ્રરૂપિત તત્વ છે. આ કેવલી પ્રરૂપિત બહુ છે, નિર્ગ્રંથ ભગવાન. કોઈ પણ સદગુરુ, કોઈ પણ કેવલી આમ જ કહેશે, કેમ કે એમ જ છે માર્ગ. એટલે એનું સૌથી સારામાં સારું, ઊંચા માયલું, સૌથી ઊંચું, સૌથી શ્રેષ્ઠ, ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ કહીએ તે કયું? એ આ વચનામૃત છે. કે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, એ તો બધા સ્વીકારે છે. વચ્ચેની લીટી કે તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમળની ત્યાં સુધી આવે. વિનય ઉપાસનામાં અને ચરણ કમળની વિનય ઉપાસનામાં ભૂલ કરે, કેમ કે મૂળમાં સત્પુરુષના ઓળખાણમાં ભૂલ, એક રકમમાં ભૂલ, એક રકમની ભૂલ, આખો સરવાળો ખોટો આવે. આગળ જઈએ. તમને મેં 4 ભાવના માટે આગળ કંઈક સૂચવન કર્યું હતું, તે સૂચવનની વિશેષતાથી કંઈક લખું છું. આ ખીમજીભાઈ દેવજીભાઈને પત્ર છે, અગાઉનો પત્ર એટલે 58મો પત્ર, જેમાં લખ્યું કે હાથમાં પુસ્તક આવ્યું ને ગિરનાર ચડી ગયા ને થોડા દિવસ, થોડા મહિના ત્યાં જ રહ્યા કે ચાલો પુસ્તકમાં બધું છે, હું જાતે વાંચી લઈશ, જાતે પઢી લઈશ, જાતે મોક્ષે ચાલ્યો જઈશ. તો પછી જે કંઈ પુસ્તકાલયમાં કે ક્યાંય પણ ઘરે કે વધારે પુસ્તક વાંચે એનો મોક્ષ વહેલો થાય એમ તો છે. એને તો આપણે પુસ્તકીયો કીડો કહીએ છીએ, અથવા તો વેદિયા કહીએ છીએ, અથવા તો પુસ્તકની પાછળ પડી ગયા છે. વાંચે શ્રી, ભણે શ્રી છે, પણ કાંઈ ભણ્યા પણ ગણ્યા નહીં. તે અનંતકાળથી એ જ કર્યું. અને એટલે હવે ભગવાન કહે છે ભણવાનું છે અને ગણવાનું છે. સારું, તો ગણવાનું કેવી રીતે? તો કે એમણે કહ્યું કે માર્ગ શાસ્ત્રમાં કયો છે
પણ મર્મ સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એ 58મા પત્રમાં ખીમજીભાઈને લખ્યું અને સપાટો લગાવી દીધો. પછી મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ એ 4 ભાવના છે એની વાત લખી અને એ પાત્રતા આપનારી છે કે લાવનારી છે. તે જ વસ્તુ અહીંયા આગળ જાય છે કે મેં તમને અગાઉ 4 ભાવના માટે કંઈક સૂચવન કર્યું હતું. તે સૂચવન અહીં વિશેષતાથી લખું છું, કંઈક લખું છું કે હજી કાંઈ એમાં બહુ પ્રગતિ થઈ નથી, પણ 15 દિવસમાં શું પ્રગતિ કરે. હજુ થોડા દિવસ પહેલાં જ પત્ર લખાયો છે અને રૂબરૂ સત્સંગમાં મહામયી મુંબઈમાં ઘણા ગાંઠિયા કૃપાળદેવને ઓળખે છે અને સત્સંગમાં આવે છે. તે વખતની વાત છે. ત્યારે કહે છે કે શાસ્ત્રમાં માર્ગ છે, મર્મ કયો નથી. મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. કે એને પુસ્તક શાસ્ત્ર મોટું હાથમાં આવી ગયું ને એમાં થોકબંધ માહિતી જોઈને એમ થયું કે હો બધું આમાં છે, બધું આવડી ગયું, બધું ખબર પડી ગઈ, બધું સમજી ગયા. તો તેમ નથી. આગળ શું કહે છે કે આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આણવો એ કેવું નિરૂપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારાતું નથી. આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય શ્રેણીમાં આણવો, અહીંયા પણ પવિત્ર શ્રેણીમાં આણવો જ લખ્યું છે. કેમ કે આ વત્તા નહીં અને આ બાજુ તો આપણે લાવવો બોલાતું જ નથી. વસ્તુ આણી, મોટે ભાગે વસ્તુ લાવી ઓછા બોલે છે. એટલે અહીંયા આ નયન છે, આણવું. આત્માને અનંતકાળ ભ્રમણાથી. અનંત ભ્રમણા શું? આપણને શું વેમ છે કે ભ્રમ છે કે અજ્ઞાન છે? તો કે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, એ જ મોટામાં મોટી ભ્રમણા. ભ્રાંતિ, ભ્રમ. વેદાંત જે ભ્રમ પંચક કહે છે એમાંની કોઈને કોઈ ભ્રાંતિ તો છે જ કે આત્મા અમે ધ્યાન કરીએ છીએ, ધ્યાન ધરીએ છીએ, અમને આત્મા દેખાયો, અમે આત્મા અનુભવ્યો. તે જ મોટામાં મોટી ભ્રાંતિ. કે કોણે કહ્યું કે તમે આત્મા અનુભવ્યો? સત્પુરુષની છાપ છે. સત્પુરુષે જેવો અનુભવ્યો છે એવો અનુભવ્યો છે. શાસ્ત્રો સાક્ષી પૂરે છે, ટેલી થાય છે. કેવી રીતે કહીએ? તો કે ભ્રાંતિમાં જ રહી ગયા છીએ. એમાં પણ નથી થયું સમ્યક દર્શન કે નથી થઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિ, ત્યાં સુધી તો હજી સારા. પણ ન થયું હોય અને મનાઈ જાય કે માની લઈએ એટલે તો બિલકુલ મુવા, કે કાંઈ કરવાનું રહ્યું જ નહીં. જાણે કે ખોટા બફમમાં ને વેબમાં રહી ગયા. તો કે 7 પ્રકૃતિના ક્ષય વિના કોઈને સમ્યક દર્શન થવું સંભવતું નથી. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, અનંતાનુબંધી, ક્રોધમાન, માયાલોભ, આ 7 પ્રકૃતિના ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ વિના સમ્યક્ત્વ સંભવતું નથી. એ પત્ર પણ 47મો ખીમજીભાઈને જ લખાયો છે. એ જ સપ્તાર્ચી, અર્ચી, અગ્નિ. આ અગ્નિની ઝાડ છે, આ જલતો સળગતો અગ્નિ છે. કયું 7 ઝાડ છે? તો કે શબ્દોમાં 3 મિથ્યાત્વ મોહનીય કહી દીધી અને 4 અનંતાનુબંધીની પ્રકૃતિ કીધી. હકીકતમાં બીજી રીતે વિપરીત મિથ્યાત્વ, એકાંતિક મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ, અજ્ઞાન મિથ્યાત્વ, વૈનયિક મિથ્યાત્વ, આ 5 મિથ્યાત્વ લઈ લીધા છે. અને ગૃહિત મિથ્યાત્વ અને અગૃહિત મિથ્યાત્વ, આ 7 પ્રકારના મિથ્યાત્વ. મુખ્ય 25 ભેદ, 5 ભેદ, અહીંયા 7 ભેદ લીધા. આ 7 ભેદ છે એ જ આ 7 પ્રકૃતિ છે અને એના ક્ષય ઉપશમ ક્ષયોપશમ વિના સમ્યક દર્શન થતું નથી. એટલે એ જ વસ્તુ અહીંયા આગળ લઈ ગયા કે અનંત ભ્રમણા છે, મિથ્યાત્વ છે અને સમ્યક દર્શનમાં ન તો કેવી રીતે થાય? વાંચી લીધું એટલે જતું રહ્યું એમ તો છે નહીં. સ્વરૂપમય પવિત્ર શ્રેણી માણવું એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી. અને એમાં કેવું નિરૂપમ સુખ છે તે કહી શકાતું નથી, લખાતું નથી અને મનથી વિચાર પણ કરી શકાતું નથી. આ 7 પ્રકૃતિનો કાંઈ પણ ક્ષય થાય છે એટલે કે એને ઉપશમ કરીએ છીએ અથવા તો કાંઈક ઠેકાણે પડીએ છીએ એટલે તરત શું થાય છે કે જે એકદમ આગ લાગી હોય એમાંથી ઘણું બધું ઠરી જાય એટલે પછી આપણને થોડી શાંતિ લાગે. અને જેવી શાંતિ લાગે છે એટલે સમ્યક રીતે નય, પ્રમાણ વગેરે જે કંઈ સત્શાસ્ત્ર છે કે સત્તત્વ છે એના વડે અમૃતનું સિંચન થાય છે. પાણી છાંટવાનું નથી, વૂલન બ્લેન્કેટ ઓઢાડવાનું નથી. અહીંયા જે કયો તે પાણીની ધારા, જળધારા, અમૃતધારા શેની છે? સિંચન શેનું કરવાનું છે? તો કે જ્ઞાનની પ્રાપ્તિનું, સતનું. એટલે આ મિથ્યાત્વમાં છીએ પણ એ ભ્રાંતિ વેબ મૂકી દઈએ એટલે તરત જ સત્વ આપણી પાસે છે જ, કંઈ લાવવાનું નથી. એને ઓળખવાની રીત જે નય, પ્રમાણ વગેરે છે, નિક્ષેપ વગેરે છે એનાથી સિંચન કરીએ છીએ અને જે શાંતિ પમાય છે તે સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આવ્યા કહેવાય. એટલે કે સમ્યક દર્શન એટલે શાંતિ અને અથવા તો સમ્યક જ્ઞાન શાંતિ, સમ્યક દર્શન શાંતિ અને કેવળ દર્શન એટલે પરમ શાંતિ. કેવળ જ્ઞાન, પરમ શાંતિ. જે પરમ કૃપાળદેવને અમદાવાદમાં કહ્યું છેલ્લું હતું ત્યારે કે પ્રભુ અમારે આધાર છો અથવા તો આ કાળમાં કેવળ જ્ઞાન હોય, મોક્ષ હોય, ત્યારે કૃપાળદેવ કહે છે પરમ શાંતિ અનુભવીએ છીએ, પરમ વિતરાગતા અનુભવીએ છીએ. તે શાંતિ, તે સુખ, તે વિતરાગતા, તે આનંદનું વેદન
તે બીજું કાંઈ નથી પણ પવિત્ર શ્રેણીમાં આણ્યો. સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં કેવી રીતે લાવવો? તો કે મન વચન કાયાથી કાંઈ કહ્યું જતું નથી. જેટલું કહેવાયું તેટલું આટલું કહ્યું. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? તો ભગવાન જેવો ભગવાન સર્વજ્ઞ નથી કહી શક્યા, કૃપાળુદેવ કેટલું કહી શક્યા નથી, અને પોતે કબૂલાત કરે છે કે જે સર્વજ્ઞ નથી કહ્યું અનંતકાળમાં, એ વાણી ધર્મમાં આવે કેટલું? જે મનમાં છે એ વચનમાં એટલું આવે જ નહીં. અને મન એટલે પણ આત્માનો ઉપયોગ જ છે. તો આત્માની પરિણતિમાં જેટલું છે તેટલું મનમાં આવતું નથી. મનમાં આવે છે એટલું વચનમાં આવતું નથી. વચનમાં આવે છે એટલું કાયાથી કલમથી આવી શકતું નથી. સીધી સાદી આપણા અનુભવની વાત છે તો ભગવાનની વાત છે. આ કાળમાં શુક્લ ધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. આ દેશમાં, આપણા દેશમાં એટલે કે ભરત ક્ષેત્રમાં, ભારતમાં કહેતા, અમેરિકામાં છૂટ છે, બીજા દેશમાં છૂટ છે એમ નહીં, પણ ભરત ક્ષેત્રમાં શુક્લ ધ્યાનની મુખ્યતાનો અનુભવ અસંભવ એટલે કે એ થઈ શકવો અશક્ય છે એમ શાસ્ત્રો કહે છે. તે ધ્યાનની પરોક્ષ કથારૂપ અમૃતતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે, પણ મોક્ષના માર્ગની અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મ ધ્યાનથી છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન તો દરેક જીવ રહે છે, એ તો કરવાના નથી, અશુભ છે, છોડવાના છે. પછી સીધું આવ્યું ધર્મ ધ્યાન, અને છેલ્લું આવ્યું તે શુક્લ ધ્યાન. મોક્ષે જવાના થઈશું તે ભવે તો શુક્લ ધ્યાનની શ્રેણી પ્રગટવાની જ છે. કોઈ પણ જીવને ગમે ત્યાં હશે ત્યાં પ્રગટશે, પણ મોક્ષે જતા પહેલાં શુક્લ ધ્યાનની શ્રેણી પ્રગટતા પહેલાં ધર્મ ધ્યાન તો છે ને છે. તો કે એમાંય શું વાંધો છે? 99 રૂપિયા મળે તો 99% થાય તોય શું વાંધો છે? છેલ્લે 1% જ બાકી રહે છે ને. 1થી 99 સુધી તો આવો, 1થી 9 સુધી તો આવો, પછી 10 થઈ જશે, બસ થઈ જશે, એટલું જ બસ છે. તો અહીંયા આપણને કહે છે કે શુક્લ ધ્યાનની પરોક્ષ કથાનો અમૃતતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે. કેટલાક પુરુષોમાં કોણ હોય? તો કે આ કાળમાં વિરલો એવો પરમ કૃપાળુદેવ. એવા પુરુષો હજારો વર્ષે થાય છે, તેમાં પરમ કૃપાળુદેવ થયા. મહાવીર સ્વામીની તો 2500 વર્ષ જ થયા છે. તો કે એવા કોઈકને બધું અનુભવ થઈ શકે છે. તે પરોક્ષ કથા છે. પરોક્ષ શું? તો કે આંખની સામે ન હોય તે પરોક્ષ, સામે હોય તે પ્રત્યક્ષ. પરોક્ષનો બીજો અર્થ શું થાય? તો કે અગોચર અને ગુપ્ત, એટલે કે ગુપ્ત રીતે રહેલા ગુપ્ત કથારૂપ આત્માની વાત કંઈ દેખાતી નથી, જીવ પોતે અનુભવે છે. કોઈ એક આત્માને બીજા આત્માની પરિણતિ કેવલ જ્ઞાન સિવાય દેખાતી જ નથી, જોઈ શકતા નથી. તો પછી પરોક્ષ કથા એટલે શું? તો કે ગુપ્તપણે છે, અગોચર રૂપે છે, આંખથી દેખાતી નથી, ઇન્દ્રિયો જ્યાં જઈ શકતી નથી, એમ કોઈનો ઉપયોગ જઈ શકતો નથી, પણ પોતાનો ગયો છે અને પોતે પોતાનો ખજાનો ગુપ્ત રાખ્યો છે, ગોપ્યો છે, છુપો રહ્યો છે. તે અમૃત તો એમ જ છે. તો કે તેનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરે છે. તમે બધા ભલે એમ કહો શાસ્ત્ર કરતા પુરુષો કે આ કાળમાં શુક્લ ધ્યાન નથી, પણ શુક્લ ધ્યાન પણ હોઈ શકે, થઈ શકે, બિરલાને હોઈ શકે, કોઈકને થઈ શકે, કૃપાળુદેવ જેવાને હોઈ શકે. મોક્ષના માર્ગની અનુકૂળતા, ધોરી માર્ગ, હાઈવે, ફ્રીવે તો આ એક જ છે ને એક જ હોય, અને એ જ હોય કે ત્યાં બધું થાય અને સ્પીડમાં થાય, અને તેનું નામ જ હાઈવે, ફ્રીવે. એ ધોરી માર્ગ થયો. પણ એનો અર્થ એમ નથી કે ગલી, શેરી અથવા તો સામાન્ય હાઈવે, ફ્રીવે કહીએ છીએ તે, અથવા રાજમાર્ગ કહીએ છીએ તે, સડક કહીએ છીએ, ત્યાંથી ન જવાય. ત્યાંથી કોઈને વાર લાગે, કોઈની સ્પીડમાં ફેર પડે, પણ પહોંચે તો ખરા જ. ચાલી નહીં જવાય, 10 કિલોમીટર ચાલી નહીં જવાય, અને એમનેમ પણ જવાય, અને જલ્દી પણ જવાય. પણ તમે વાહન સાધન ગમે તે વાપરો, પણ જઈ તો શકાય છે. એટલે ત્યાં ચોખ્ખું કહી દીધું કે હોઈ શકે, થઈ શકે. મોક્ષના માર્ગની અનુકૂળતા ધોરી વાટે કઈ રીતે છે? પ્રથમ ધર્મ ધ્યાનથી છે. એટલે કે સીધું શુક્લ ધ્યાન છે કે કેમ એની વાત છે. એના અનુસંધાનમાં કહેવાય જાય કે શાસ્ત્રોમાં શ્વેતાંબર આમનાઈમાં 7મા ગુણસ્થાનકથી 12મા ગુણસ્થાનક સુધી ધર્મ ધ્યાન કહ્યું છે. શ્વેતાંબર આમનાઈ 7મું અપ્રમત્ત ગુણઠાણું, અને ત્યાંથી 7મા પછી 11મે ઉપશાંત મોહ ગુણસ્થાનક એ પણ છે, ધર્મ ધ્યાનની વાત ચાલે છે. અને 12મું ગુણસ્થાનક ક્ષીણ મોહ ગુણસ્થાન ત્યાં પણ છે. એટલે એમાં એમ લખ્યું છે શ્લોકમાં કે 7મે, 11મે, 12મે ધર્મ ધ્યાન છે. અર્થાત બીજી રીતે, જુદી જુદી રીતે અને સંપૂર્ણ રીતે બધાનો મત લેતા 7માંથી 12મા સુધી ધર્મ ધ્યાન હોઈ શકે છે. એટલે 7, 8, 9, 10, 11, 12 હોઈ શકે છે. એટલે 7થી 12 સુધી થયું. દિગંબર આમનાઈમાં એમ કહે છે કે 4થા ગુણસ્થાનકથી 7મા ગુણસ્થાનક સુધી ધર્મ ધ્યાન હોઈ શકે છે. ચોથું એટલે સમ્યક દર્શન થયું એટલે ધર્મ ધ્યાનની પ્રાપ્તિ, પછી 7મા સુધી છે. તો કેમ 8માંથી શું થયું?
તો કે 8માંથી ધર્મ ધ્યાન નથી, અર્થાત કે આર્તરૌદ્ર છે ના, શ્રેણી માંડે છે. સાતિશય અપ્રમત્ત 7મા નયનમાં 2 ભાગ પડ્યા, સાતિશય અને નિરતિશય. શ્રેણી માંડે છે, પગથિયા ચડવા માંડ્યો છે, ચાલવા માંડ્યો. મોક્ષ માર્ગમાં જે ઊંચે ઊંચે જતો જાય છે એને ધર્મ ધ્યાન નથી, તો એ વખતે છે શું? તો કે શુક્લ ધ્યાન. ત્યાં જ સાબિત થઈ ગયું કે ત્યાં 4થી 7મા સુધીનું ધર્મ ધ્યાન. પણ પછી તો કે પછી ક્યાંથી હોય? પછી ધર્મ ધ્યાન ક્યાં? 8મેથી શ્રેણી માંડે છે, રસ્તે પડી ગયો, ચાલવા માંડ્યો. પછી એમ કહેવાય કે એને મોક્ષનો માર્ગ જોયો છે, એ બેઠો છે, એ ઊભો છે, બધું થઈ ગયું, જોયો, ઊભો, બેઠો, હવે મંડ્યો ચાલવા. પછી દોડવાને ઉડવાની વાત જુદી છે, જેવો જેનો પુરુષાર્થ. તો ત્યાં શ્રેણીનું આરોહણ થાય છે, એટલે એ અપેક્ષા એ કહેવાય હોય તેમ સમજાય છે. ખરું ભગવાન જાણે. આપણે તો બધામાં જે કંઈ વાંચ્યું વિચાર્યું છે અને જે કૃપાળદેવથી સમજાય છે તે કહેવાનો પ્રયત્ન કરીએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે છે, કેટલાકને સદગુરુ રૂપ નિરૂપમ નિમિત્તથી છે અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે. ફરીથી પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાન, આ ધર્મ ધ્યાનના 4 પ્રકાર જુદી જુદી રીતે મૂકેલા છે. 4 આલંબન, 4 પાયા, 4 અનુપ્રેક્ષા, એ બધું જુદું. અહીંયા 4 કયા? તો કે આ રીતે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત. પિંડસ્થ એટલે પોતાના શરીરમાં જ રહેલું છે, કે પોતાના નાકના અગ્રભાગ ઉપર જોઈને ધ્યાન ધરે, કપાળ સુધી દૃષ્ટિ લઈ જાય, દ્રવ્ય પ્રાણાયામની બધી વાત, હાથ સ્થિર રાખે, પગ સ્થિર રાખે, પલાઠી વાળે, પદ્માસન વાળે, સુખાસનમાં બેસે, પછી આમ ચિંતવ ના કરે, તે બધી ધ્યાનની વાત, યોગની વાત આવી. તો એ પિંડસ્થ. પછી પદસ્થ શું? તો કે કોઈ સૂત્ર, શાસ્ત્ર, મંત્ર, પદનું અવલંબન છે, અક્ષરનું અવલંબન છે, એટલે આપણી ભાષામાં મંત્રનું સ્મરણ કરે છે, મંત્રનો જાપ જપે છે, તો ત્યાં મંત્ર યોગ થયો, મંત્રનું અવલંબન, તે પદસ્થ થયું. રૂપસ્થ શું? તો કે ત્યાં સામે કંઈ છે, દેખાવ, આકાર છે, આલંબન છે, પ્રતિમાજી છે, ચિત્રપટજી છે, વગેરે વગેરે છે, તો એનું આલંબન લઈને કરે છે. છેવટ સત્શાસ્ત્રનું અવલંબન પણ છે, પણ કાંઈક છે, એટલે કે રૂપસ્થ, રૂપ, ઘાટ, આકાર છે. રૂપાતીત શું છે? તો કે એબ્સ્ટ્રેક્ટ ફોર્મ છે, અમૂર્ત છે, કોઈ પ્રદેશ, આકાર, રૂપ, રંગ, વર્ણ, દેખાવ કાંઈ નથી, કાંઈ સામે નથી, આલંબન નથી, નિરાલંબ યોગ. ભલે ને એમ તો એમ, એ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે. આપણને કૃપાળદેવ કહેતા ગમે ત્યાં આંખ બંધ કરીએ કે ખુલ્લી રાખીએ તો પણ એની વિતરાગ મુદ્રા સન્મુખ થાય જ. શિવજી કહીએ તો શિવજીનું થાય, પછી વિષ્ણુ કહે તો વિષ્ણુની થાય, મહાવીર કહીએ તો મહાવીરની થાય, કોઈ પણ ભગવાનની આપણને થાય. તો એવી રીતે કહે છે કે તે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત. તો ધર્મ ધ્યાનની પ્રાપ્તિ આ કાળમાં પણ રૂપાતીત સુધી થઈ શકે છે, કે નિરાલંબ હોય તો પણ થઈ શકે છે. સ્થાનકવાસી આમનાઈમાં મોટે ભાગે એમ કહે કે ચાલો મૂર્તિ, ચિત્રપટજી કાંઈ જરૂર નથી, એમને એમ કાયોત્સર કરીએ, ધ્યાન ધરીએ તો એ બની શકે છે. આત્મા તો આમ પણ રૂપાતીત છે, અમૂર્ત છે, તો એનું ધ્યાન થઈ શકે છે. કેટલાક સત્પુરુષોને સ્વભાવે થાય છે, એ જન્મથી લઈને આવ્યા છે, આ જન્મ યોગી છે, પહેલેથી લઈને આવ્યા, અને એમને કોઈ નિમિત્ત વિના જાણે આપોઆપ થઈ જાય છે, તે સ્વભાવથી થઈ જાય છે. અને સ્વભાવ તો બધા પાસે છે, પણ સ્વભાવથી થઈ જવું જોઈએ, સ્વાભાવિક રીતે થાય. કેટલાકને સદગુરુ રૂપી નિમિત્તથી થાય. કેવું નિમિત્ત? નિરૂપમ, કોઈ ઉપમા આપી ન શકાય એટલું અનુપમ નિરૂપમ નિમિત્ત. સદગુરુ, એનો દીધેલો બોધ, એટલે સત્શાસ્ત્ર, સદબોધ કે સદગુરુનો ઉપદેશ, બધું એક જ. અને કેટલાકને સત્સંગ આદિ સાધનથી થાય છે. ત્યાં આધાર સુપાત્ર, જ્યાં આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, અને જ્યાં એ યોગ અવલંબિત નથી, અવેલેબલ નથી, ઉપલબ્ધ નથી, ત્યાં આધાર સુપાત્ર, તેનો કોઈ સત્સંગ, અને તેનાથી પણ આ ધર્મ ધ્યાનની પ્રાપ્તિ થઈ શકે છે. પણ પુરુષો, તેવા પુરુષો નિર્ગ્રંથ મતના લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. સત્પુરુષો કાંઈ ગલીએ ગલીએ, ગામે ગામ થોડા છે, એટલે એવા તો કોઈક જ નીકળી શકે નિર્ગ્રંથ મતના. બીજા તો સંતો કહીએ, પણ વિતરાગ માર્ગમાં સંત એટલે શું? સતની પ્રાપ્તિ, નિર્ગ્રંથ, તો બાકી નહીં. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે. એકાંત ભૂમિકા એટલે નિર્જન અવસ્થામાં વાસ કરે છે. મોટે ભાગે પશુ, પંખી, સ્ત્રી, પુરુષ, ખાસ કરીને યુવાન એટલે યુવક, યુવતી, નપુંસક, અને જ્યાં કંઈક વેશ્યાગમન જેવું થઈ શકતું હોય એવા બધા સ્થાન હોય, ગામ બહાર હોય કે કંઈ એકાંતમાં હોય, કે કુશીલ સેવા, સદાચારીની બદલે કુશીલના સેવનારા હોય, કે જુગાર જ રમતા હોય, કાર્ડ્સ જ રમતા હોય, આવું જ બધું કર્યા કરતા હોય, વ્યસનના સેવનારા હોય, તો કેવા કોઈ સ્થાનમાં ન રહે. એટલે બિલકુલ નિર્જન અવસ્થામાં રહેતા હોય છે, તે વિવિક્ત સ્થાન અથવા તો એકાંત અવસ્થા અથવા તો નિર્જન સ્થળ.
જે આપણે અત્યારે પર્વત પહાડની ગુફા કહીએ છીએ, એકાંતવાસ કહીએ છીએ, કોઈ સ્મશાનમાં જઈને કાયોત્સર્ગ કરે તે, પણ તે કોઈ મલિન મેલી વિદ્યાની સાધના ઉપાસના માટે નહીં, પોતાના આત્માની આરાધના માટે કરે તે. કેટલાક બાહ્ય અત્યાગને લીધે ત્યાગ નથી લઈ શક્યા જેવા બાહ્ય અત્યાગ છે, કૃપાળદેવ જેવા સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. એટલે સંસારીપણું એટલે પોતે સંસારી છે એમ કહેવું પડે કે ઘર બહાર લઈને બેઠા છીએ. અર્યંતને પણ જો ભગવાન સિદ્ધને અર્યંત બે જ ભાગ પાડતા હોય તો સિદ્ધને સંસારી, તો સંસારીમાં અર્યંત નહીં મૂક્યા હોય તો કૃપાળદેવને મૂકેમાં નવાય નહીં. તો કે એ રીતે રહેતા હોય તે, એટલે કે અણગાર નથી, ઘર છોડી દીધું નથી, પણ સાગાર છે, ઘર સહિત છે, પરિવાર સહિત છે, અથવા તો બીજાની વચ્ચે રહે છે તેવા પણ છે. પહેલા પુરુષનું મુખ્ય ઉત્કૃષ્ટ અને બીજાનું ગણ ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાય કરીને ગણી શકાય. પહેલું તો મુખ્યમાં મુખ્ય અને સર્વોત્કૃષ્ટ જ છે. સંસાર છોડી દીધો છે, ધોરી માર્ગે છે, તો સાધુ સાધ્વીજી તો મોક્ષગામી થઈ શકે જો આત્મજ્ઞાની હોય, સમ્યક દૃષ્ટિ હોય અને સત્પુરુષાર્થ કરે તો. પણ બીજા તો કે બીજા ન કરી શકે. ખરું મુનિપણું, સાધુપણું તો આત્મજ્ઞાન ત્યાં મુનિપણું જ છે. અને બીજા છે એટલે કે જેણે ઘર બાર છોડ્યા નથી એનું ગૌણ ઉત્કૃષ્ટ છે, કે બાહ્યથી ગૌણ છે, બાહ્ય ત્યાગ ગૌણ છે, પણ અંતર ત્યાગ ઉત્કૃષ્ટ જ છે, એ રીતે ગણી શકાય. ચોથે ગુણસ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય, ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે, છઠ્ઠે મુખ્યતા પણ મધ્યમ છે, સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમાં ઉત્કૃષ્ટે તો આવી શકીએ. આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે. સજાત્મ સ્વરૂપ